ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત કાર્યરત ગોબરધન યોજના ગ્રામીણ ગુજરાતમાં સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। પશુપાલકો અને ખેડૂતોને પ્રોત્સાહન આપતી આ યોજનાથી અત્યાર સુધીમાં રાજ્યના 88 ક્લસ્ટરોમાં 14,000મી વધુ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે વર્ષ 2026થી 27 માટે ₹25 કરોડના ખર્ચે વધુ 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પશુના છાણ અને જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા વેસ્ટ ટુ વેલ્થના અભિગમને સાકાર કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે પણ ₹23,731 કરોડના ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમ ગોબરધનને મંજૂરી આપી છે। યોજનાનું માળખું અને સબસિડી ક્લસ્ટર મોડેલ ફેઝ 1માં એનડીડીબી, અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી સંસ્થાઓ મારફતે 423 પ્લાન્ટ અને ફેઝ 2માં 100% રાજ્ય ફાળા હેઠળ જીસીએમએમએફ તથા દૂધ સંઘોના સંકલનથી 7,000 પ્લાન્ટ આપવામાં આવ્યા છે। આધુનિક સેટઅપ રાજ્યમાં 2 ઘનમીટર ક્ષમતા ધરાવતા સરળ ઇન્સ્ટોલેશન અને નહિવત નિભાવ ખર્ચવાળા HDPE મટીરિયલના ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવે છે। સાથે જ 2 બર્નર ગેસ સ્ટવ, HS ફિલ્ટર અને લાઇટર સહિતની સંપૂર્ણ કીટ પૂરી પાડવામાં આવે છે। આર્થિક સહાય ₹30,000ના કુલ ખર્ચમાંથી લાભાર્થીને ₹25,000ની સબસિડી મળે છે, જ્યારે માત્ર ₹5,000 લાભાર્થીએ ચૂકવવાના રહે છે। પર્યાવરણ અને આરોગ્યના ફાયદા વાર્ષિક પ્રતિ પ્લાન્ટ 8/10 LPG સિલિન્ડરની બચત 18,250 કિલો પશુજન્ય કચરાનું વૈજ્ઞાનિક સંચાલન 834 કિલો CO2 ઉત્સર્જનમાં ઘટાડો ધુમાડા મુક્ત રસોડાથી મહિલાઓના આરોગ્યમાં સુધારો અને બાયોસ્લરીના ઉપયોગથી રાસાયણિક ખાતરો મુક્ત કુદરતી ખેતીને વેગ। મંજુલાબેન બારડની પ્રેરણાદાયી ગાથા ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના રંગપુર ગામના મંજુલાબેન દેડાભાઈ બારડના પરિવાર માટે આ યોજના બદલાવ લાવનારી સાબિત થઈ છે। અગાઉ ખુલ્લામાં છાણના સંગ્રહથી માખી, મચ્છર અને દુર્ગંધની સમસ્યા રહેતી હતી। વર્ષ 2025થી 26માં સાવજ ડેરીના સહયોગથી સ્થાપાયેલા ગોબરધન પ્લાન્ટથી આજે તેઓ સ્વચ્છ રસોઈ ગેસ મેળવી રહ્યા છે અને બાયોસ્લરીનો ઉપયોગ કરીને યુરિયા ખાતરનો ખર્ચ ઘટાડી શક્યા છે। નકવી મહેંદી હસન નીટ 24 ન્યૂઝ ગાંધીનગર। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24ને સબસ્ક્રાઇબ કરો।